હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે લોકો સ્વસ્થ અને મસ્ત છો અને હું પણ સ્વસ્થ અને તારે એવું કહેવાય છે કે સ્વસ્થ અને મસ્ત છું. હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો મારા એક ન્યૂ વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો જો અત્યારમાં અમે સવારમાં ગાડીમાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ગામડે મેરેજમાં. અમારા ઘરના મેરેજ છે અને અમારા ઘરે જ મેરેજ છે કા સાહેબ. તો મેરેજમાં જઈએ છીએ, રેડી થઈ. હાય રુદ્ર, ક્યાં કોપ બહુ મસ્ત લાગે છે. મારા દીકરાને કોઈ કે નો કે, હું કહું છું ને હીરો લાગે છે. તો હજી તો અમે ભાવનગરમાં છીએ, તો થોડીક વારમાં હમણાં પહોંચી જશું કા સાહેબ. જાજુ નથી ને 1.5 કલાકમાં ગામડે. તો જો મેં આવી કંઈક સાડી પહેરી છે, આવી રીતે હું રેડી થઈ છું. કેવી લાગુ છું? ક્યુટ. મહેંદી કાંઈ મેં જાજી નથી, ખાલી આમ આટલું કર્યું છે, વધારે નથી કર્યું. નેલ પોલિશ કરવાની બાકી છે, એ અત્યારે કારમાં કરવાની છે. લગભગ બધાને એવું જ હોય કે નેલ પોલિશ કરવાનો ટાઈમ મળે જ નહીં. મોસ્ટ ઓફલી બધા કારમાં જ કરતી હોય લેડીઝ. મેં જોયું છે ત્યાં સુધી. ઓકે, કાંઈ નહીં. તો આજના આમ જો કન્ટિન્યુ તમે લોકો બ્લોગ મારા જોજો, ખૂબ મજા આવવાની છે. કેમ કે અમારે 3 દિવસનો પ્રસંગ છે, એટલે હું તમને ખૂબ મજા કરાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, જો અમારી પાછળ બસ આવે છે ને, એમાં યુરોપિયન છે બધા, એટલે મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો. તમને આગળ જાય ને એટલે તમને લોકો બતાવું. જો બધા એમ ખબર પડી કે સાહેબ. તો ફ્રેન્ડ, જો અમે અમારા ઘરે પહોંચી ગયા કોપાળા. અને તબિયત થોડીક મારી ખરાબ થઈ ગઈ. હમ સાથ આ ગયે હે, અબ ધૂમ ધડાકા હોગા. મજા નથી પણ કરશું ખરા. હા, તો જો અમારા ઘરે જ છે. હમણાં બધા જશું ત્યાં. રાહ હતા નિશા દેવી કા. અમારી બ્રાઇડલ છે, જો જેમના મેરેજ છે. આય મયુરી ફઈબા, હાય તો કરો. જો મહેંદીના ફોટા ચાલે. ચાકડો એકલી વધારે. પણ શું કરવું, એ કે તું જા તો પછી એના હાટે મારે જવું પડે. બધા બેઠા છે, શૂટિંગ ચાલે છે. અમે થોડાક પડાવી લીધા, થાકી એકને એક નો મજા આવે. ગાઈસ, તો જો મેં જમી લીધું છે અને જમીને હું આવી ગઈ છું મારા રૂમમાં આરામ કરવા માટે. મહેમાન તો હજી બધા છે જ તે, પણ મારી તબિયત સારી નથી, એટલે હું આરામ કરવા આવી ગઈ છું રૂમમાં. માથું એકદમ ભારે થઈ ગયું છે અને દુખે છે એવું. તો મેં કીધું હજી પીઠીની રસમ થાય ને એ પહેલાં હું થોડુંક સૂઈ લઉં એમ. કાંઈ નહીં, ચલો બાય. હેલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે છે ને હું પીઠી માટે રેડી થઈ ગઈ છું. ત્યારે અમે જઈએ છીએ પીઠીના ફંક્શનમાં. તો જો આ ડ્રેસ મેં પહેર્યો છે, કેવો લાગે છે કહેજો. બધા વહી ગયા છે, હું ને નિશા દીદી બે જ બાકી છે. યારવીન રેડી કરે છે, રુદ્ર જાતે કપડાં પહેરે છે. સૂઈ ગયા હતા થોડીક વાર. ચાલો મળીએ. જો મેરે પીઠી રસમ ચાલે છે. બળવાને તો દેખાય. હા, બળવાને દેખાડું. એ બળવા, એ જનોય વાળા બળવા. જનોય છે અમારા આરો આરામ. પણ બળવા કઈ હાય કઈ નહીં, બસ સ્માઈલ તો આપો. મેરી ફઈબા સે સ્માઈલ.
જો અહીંયા અમારી ગાયો છે, અમારા ઘરની છે ગાયો. મને ખબર હોય તો હું થોડો કહું મિસ્ટેક થઈ ગઈ છે, ગરબાનો બ્લોગ લેતા ભૂલાઈ ગયો છે. મીન્સ કે ગરબા સ્ટાર્ટ થાય હું રેડી થઈ હતી એ બધું ભૂલાઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. ઓલી લીધી છે ને ક્લિપ, એ ક્લિપ છે ને, હા ક્લિપ હું મૂકી દઈશ, તમે જોઈ લેજો. કેમ કે ઉતાવળમાં ભૂલાઈ ગયું એટલે મેં કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યું નહોતું હું રેડી થઈ ત્યારે. પણ અત્યારે જો હું ગરબા લઈને આવતી રહી છું અને જો નાય પણ લીધું છે મેં, હેર વોશ કર્યા. જો સાહેબ લઈ આવ્યા નાસ્તો. જો નાસ્તામાં સમોસા છે મસ્ત મસ્ત. પણ અત્યારે ભૂખ લાગી હોય ને ગરબા લીધા એટલે. અને રુદ્ર સૂઈ ગયો, જો કેવો નીંદરમાં હું, જો મારો દીકરો. તો ચાલો બધા સમોસા ખાવા. અને આજનો બ્લોગ અહીંયા એન્ડ જ કરું છું. અને આગળ ક્લિપ મૂકી દઈશ તે જોઈ લેજો. અને ના, કાલ આપણે ન્યૂ સ્ટાર્ટ હવે બ્લોગ કાલથી કરશું, તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અને જોજો મારા બ્લોગ.